જય શ્રી કૃષ્ણ. મારા પ્રિય વૈષ્ણવો, આજે આપણે એવા પવિત્ર વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર એક ઉત્સવ નથી, પણ આપણા જીવનનો માર્ગ બદલી શકે છે એવો દિવ્ય અવસર છે. હા, મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ. શું તમે ક્યારે શાંતિથી બેસીને વિચાર્યું છે કે આપણે આ ઉત્સવ કેમ ઉજવીએ છીએ? શું માત્ર પરંપરા માટે, કે પછી એની પાછળ કોઈ ઊંડું રહસ્ય છે? મહાપ્રભુજીના પ્રાગટ્યનો સાચો અર્થ. મારા વૈષ્ણવો, જન્મ અને પ્રાગટ્યમાં ખૂબ મોટો ફરક છે. જન્મ તો દરેક જીવાત્મા લે છે, પણ પ્રાગટ્ય ત્યારે કહેવાય જ્યારે કોઈ દિવ્ય શક્તિ આ ધરતી પર પોતાના કાર્ય માટે પ્રગટ થાય. મહાપ્રભુજીનો અવતાર પણ એવો જ હતો. એવો અવતાર જે માત્ર પોતાના માટે નહીં, પણ લાખો જીવાત્માઓને માર્ગ બતાવવા માટે આવ્યો હતો. તે સમયને યાદ કરો જ્યારે ભક્તિમાં અંધકાર છવાયેલો હતો, માર્ગ સ્પષ્ટ ન હતો, લોકો ભટકી રહ્યા હતા. ત્યારે પ્રભુએ કૃપા કરીને મહાપ્રભુજીને ધરતી પર મોકલ્યા. મહાપ્રભુજીનો કૃપાનો અવતાર. મહાપ્રભુજી માત્ર એક મહાન વ્યક્તિ નહોતા, પણ એ હતા કૃપાના સાક્ષાત સ્વરૂપ. તેમણે આપણને શીખવ્યું કે પ્રભુને મેળવવા માટે કઠિન સાધના જરૂરી નથી. પ્રભુને મેળવવા માટે જોઈએ છે માત્ર શુદ્ધ હૃદય, નિષ્કપટ ભક્તિ અને સંપૂર્ણ સમર્પણ. આ છે પુષ્ટિ માર્ગનો આધાર, કૃપા પર આધારિત માર્ગ. શ્રી વલ્લભ નામનું દિવ્ય રહસ્ય શું છે? ચાલો જાણીએ. મારા વહાલા વૈષ્ણવો, હવે એક ખૂબ જ મહત્વની વાત. શું તમે ક્યારે વિચાર્યું છે કે મહાપ્રભુજીનું નામ શ્રી વલ્લભ કેમ પડ્યું? વલ્લભ શબ્દનો અર્થ શું છે? જે પ્રભુને અતિ પ્રિય હોય, જે પ્રભુના હૃદયમાં વસે છે. અને મહાપ્રભુજી એવા જ હતા, પ્રભુના પ્રિય, પ્રભુના હૃદયમાં વસતા. આ નામ માત્ર એક ઓળખ જ નથી, આ એક સંબંધ છે. એવો સંબંધ જેમાં પ્રભુ અને ભક્ત વચ્ચે કોઈ અંતર નથી રહેતું. પ્રાગટ્ય ઉત્સવનું મહત્વ. હવે પ્રશ્ન આવે છે કે આપણે આ પ્રાગટ્ય ઉત્સવ કેવી રીતે ઉજવવો જોઈએ? ચાલો જાણીએ. શું માત્ર દીવો પ્રગટાવીને, કે માત્ર ભોગ ધરીને? ના, મારા વૈષ્ણવો, આ ઉત્સવ તો હૃદયથી ઉજવવાનો છે. પહેલા તો સવારે વહેલા ઉઠીને મંગળાના દર્શન કરા, યમનાષ્ટકનો પાઠ કરવો, શ્રી કૃષ્ણ શરણમમ મંત્રનો જાપ કરવો અને દિવસભર પ્રભુનું સ્મરણ કરવું. પણ સૌથી મહત્વનું, હૃદયમાં કૃતજ્ઞતા લાવવી. આના લીધે જીવનમાં શું પરિવર્તન આવી શકે? જો આપણે સાચા હૃદયથી આ ઉત્સવ ઉજવીએ તો શું થશે? ધીમે ધીમે આપણા જીવનમાં પરિવર્તન આવવા લાગશે. ચિંતાઓ ઓછી થશે, શાંતિ વધશે અને સૌથી મહત્વનું, પ્રભુ કૃપાનો અનુભવ થવા લાગશે. અંતિમ ભાવ. મારા પ્રિય વૈષ્ણવો, આવતો પ્રાગટ્ય ઉત્સવ માત્ર એક દિવસ નથી, આ છે એક તક. પોતાના જીવનને સુધારવાની, પ્રભુ સાથેનો સંબંધ મજબૂત કરવાની. આ વખતે ઉત્સવ માત્ર ઉજવશો નહીં, પણ એને અનુભવો. પ્રભુને કહો, હે પ્રભુ, મને પણ તમારી કૃપાનો અનુભવ કરાવો. અને પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે. જો આ ભાવ તમને સ્પર્શ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા જેવા બીજા વૈષ્ણવો સુધી શેર કરો. અને શ્રી વલ્લભ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.